વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું। સુરેન્દ્રનગરમાં લખતર વિરમગામ હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો। બેફામ ટ્રકે 10 પદયાત્રીઓને કચડ્યા। 7 લોકોના ઘટનામાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા। ભરવાડ સમાજના મુંદવા પરિવારને અકસ્માત નડ્યો છે, ત્યારે એક જ પરિવારના 7 સભ્યોના મોત નીપજ્યા। માતમ છવાયો। મૃતકોમાં 5 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ છે। તો રાજકોટના ગઢકા ગામેથી ડેકાવાડા મંદિરે આ સંઘ જઈ રહ્યો હતો। એ દરમિયાન અકસ્માતની આ ઘટના। ટ્રકમાં સવાર એક શખ્સની અટકાયત કરવામાં આવી છે, અન્ય એક ફરાર। ચોક માણસો સાહેબ હતા અને આવી વસ્તુ સાહેબ ન બનવી જોઈએ। હવે જે કાંઈ હોય એના પરિવારને સહાય મળે આપણે સરકાર પાસે વિનંતી એવી કરી છે। તમારા ગામમાંથી કેટલા લોકો? અમારા 4 જણા, ચાર મચાભાઈ કરશનભાઈ, ચાલુબેન મચાભાઈ ને ચાલુબેન વેલાભાઈ, એક રાણીબેન મંગાભાઈ। ચારે સાહેબ આવી વસ્તુ ન બની જાય, બહુ બેકાર સાહેબ થાય અને જે કાંઈ સરકાર સહાય કરે એવી આપણે સાહેબ વિનંતી કરવી કે એને બાર બસાને સાહેબ। અને સુરેન્દ્રનગરમાં અકસ્માત મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું। અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી। મૃતકના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના તેમણે વ્યક્ત કરી। તો ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પીએમ મોદીએ પ્રાર્થના કરી। બેફામ ટ્રકની અડફેટે 7 પદયાત્રીઓના મોત થયા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે।